ભગવાન શ્રી રામચંદ્રજીને જ્યારે અયોધ્યામાં નિજ મંદિરે પધાર્યા હોય તેવા આનંદ અને ઉલ્લાસ સાથે કુકાવામાં રામનવમીની ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર વાત કીધું મોટી કુકાવાવ ખાતે જૂના રામ મંદિર તેમજ ખાખી બાપુની જગ્યાથી આજે રામનવમીના પવિત્ર અવસરે ભગવાન શ્રી રામચંદ્રની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સાકરિયા હનુમાન મંદિરના મહંત વાનમદાસ બાપુ ગોંડલિયા તેમજ રામ મંદિરના પૂજારી પ્રભુદાસ બાપુ તેમજ કથાકાર શિવરામ બાપુ તેમજ રામાનુજ બાપુ સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિ રહી હતી અને આનંદની લાગણી સાથે ગામના આગેવાનો સાથે સરપંચ સંજયભાઈ લાખાણી, ગોપાલભાઈ અંટાળા, રાજુભાઈ વાળા, દિવ્યેશભાઈ જોશી, ભગવાનભાઈ તેમજ ભીખાભાઈ તેમજ મનસુખભાઈ ગોંડલિયા તેમજ જીતેન્દ્રભાઈ દવે સહિતના વિશાળ સંખ્યામાં ગ્રામજનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં ખાખી બાપુની જગ્યાથી પ્રારંભ થઈ સુભાષ ચોક, રામપરા ચોક તેમજ ભોરખિયા હનુમાન દાદા મંદિરથી ફરતા બસ સ્ટેશન વિસ્તારમાં મેઇન બજારથી પસાર થઈ હતી. જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ ભક્તિ રસથી ગુંજી ઉઠ્યું હતું. આ તકે ભોરખિયા હનુમાન મંદિર યુવક મંડળ તેમજ રઘુવંશી યુવક મંડળ દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા તમામ ભાવિકોને ભાવથી ઠંડુ શરબત પીવડાવવામાં આવ્યું હતું. વ્યવસ્થાના ભાગરૂપે વડિયાના પીએસઆઈ તેમજ કુકાવાવ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના અલગ અલગ વિસ્તારમાં રંગોળીઓ પણ સજાવવામાં આવી હતી. જ્યારે શોભાયાત્રામાં પરત રામજી મંદિર આવતા શાય આરતી કરવામાં આવી હતી તેમજ ખાખી બાપુ જગ્યાએથી આરતી કરી ધન્યતા અનુભવી હતી. એકંદરે આજના આ ઉત્સવમાં ભવ્યતા સાથે આનંદ અને ઉત્સાહ તેમજ શક્તિ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. JK ગુજરાતી સાથે મહેશ ગોંડલિયા, મોટી કુકાવાવ. જય શ્રી રામ. જય શ્રી રામ. આજ રોજ મોટી કુકાવાવ ગામે રામ જન્મ જયંતિ હોવાથી મોટી કુકાવાવના તમામ સંતો, ભક્તો, આગેવાનોએ મોટી સંખ્યામાં શોભાયાત્રાનું આયોજન કરેલું હોય અને આ શોભાયાત્રા આખા ગામમાં ફરેલું હોય. આજે અનેરો ઉત્સવ હતો. 500 વર્ષ પછી આપણા મોદી સાહેબે રામને પોતાના અયોધ્યામાં બેસાડ્યા, જેથી કરીને આ રામ જન્મભૂમિએ મોટી કુકાવાવ ગામે પણ એવા જ ઉલ્લાસ ઉધાવી. એ બદલ સમગ્ર ગ્રામજનોનો તેમજ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. આજ રોજ મોટી કુકાવાવ ગામ ખાતે રામ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તે બદલ ખાખી બાપુની જગ્યા, ભોરખિયા હનુમાનજી મંદિર, સ્વામિનારાયણ મંદિર તેમજ રામજી મંદિરનો ચોરો અને શ્રી કૃષ્ણ ભગવાનની હવેલી, આ સર્વ ગ્રામ પરિએ બધાએ ભેગા થઈ અને રામ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરેલું હતું. ગામના લોકોએ ઉત્સાહભેર તેમને વધાવી અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હતું. તે બદલ ગામજનોનો ખૂબ ખૂબ આભાર અને શ્રી રામની આવી જ કૃપા હંમેશા રહે તેવી પ્રભુને પ્રાર્થના. જય હિન્દ. જય જય શ્રી રામ.